નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કેમ છો? મજામાં છો મિત્રો? ફોજી ધમાલ યુટ્યુબ ચેનલમાં ફોજી ભાઈ તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો બીજો આજે આપણે લઈને આવ્યા છીએ એસએસસીજીડીનો જોઈનિંગ લેટર. મિત્રો જોઈ લો મિત્રો એસએસસીજીડીનો જોઈનિંગ લેટર. તો મિત્રો ચાલો તમને હું મોબાઈલની સ્ક્રીન પર લઈ જાઉં અને એસએસસીજીડીનો જોઈનિંગ લેટર કેવો આવે તે બતાવું. મિત્રો ચલો મોબાઈલની સ્ક્રીન પર. તો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર. તો ચલો આપણે મેલમાં જે અપોઇન્ટમેન્ટ લેટર આવ્યો, જોઈનિંગ લેટર આવ્યો છે તેને આપણે ખોલી લઈએ. તો મિત્રો આ છે આપણો અપોઇન્ટમેન્ટ લેટર. તો મિત્રો સૌપ્રથમ તો એક્સટેન્શન ફોર્મ આવે છે. મિત્રો સૌપ્રથમ તેમાં જોઈએ તો 5x7નો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. મિત્રો જે નાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તે નહીં ચાલે. મિત્રો 5x7 સેન્ટીમીટરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મિત્રો કઢાવવાનો રહેશે. મિત્રો જરાક બે કોપી કઢાવીને જવી મિત્રો ફોટાની, કારણ કે 2 કોપીની જરૂર પડશે. આ એક્સટેન્શન ફોર્મનો પણ 2 કોપી કરાવવાની હોય છે મિત્રો. બાકી આમાં તમારા નામ, સરનેમને એવું ફિલઅપ કરીને જવાનું હોય છે મિત્રો. આ બધું જે પણ કંઈ ડિટેલ છે તમારી પોતાની જ ડિટેલ છે મિત્રો, તે નાખી દેવી અને તેવું ફોર્મ પૂરું ફિલઅપ કરીને જ જવું મિત્રો, કારણ કે ફિલઅપ કરીને જવાથી ત્યાં થોડું જલ્દી થાય છે મિત્રો. બાકી મિત્રો તમે જોઈ શકો છો આ રીતે એક્સટેન્શનનું ફોર્મ છે. આ તમારો જોઈનિંગ લેટર આવે તો તેમાં સાથે જ આવે છે મિત્રો. જેમ કે આ એક કોપી ખતમ થઈ, આ છે મિત્રો બીજી કોપી. બીજી કોપી પણ સેમ જ છે મિત્રો. બંને કોપી ભરીને જવાની હોય છે મિત્રો. તે પછી મિત્રો આ પણ બીજી કોપી તમે જોઈ શકો. સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, ડેટ ઓર પ્લેસ લખી દેવાનું સર. પ્લેસમાં મિત્રો જે તમને જોઈનિંગ લેટરમાં જે પણ ટ્રેનિંગ સેન્ટર અથવા જ્યાં પણ તમારું જોઈનિંગ થયું હોય તે પ્લેસનું નામ લખવાનું મિત્રો. અને મિત્રો જો જે વ્યક્તિ કહેતા હતા ગેજેટેડ ઓફિસરની જે સાઇનવાળું જે પ્રમાણપત્ર તેની પ્રિન્ટ ક્યાંથી લેવી, તે કેવી રીતે મેળવવું, તો મિત્રો તમારા જોઈનિંગ લેટરની સાથે જ તેની પ્રિન્ટ આપે છે મિત્રો. આ સર્ટિફિકેટ ઓફ કેરેક્ટર એમાં મિત્રો નામ વગેરે લખી અને સિગ્નેચર અને તેનો કયો હોદ્દો છે, જે ગેજેટેડ ઓફિસરની સાઇન કરેવી એક આ, અને તેની નીચે આ બીજું સિગ્નેચર અને તેમનો હોદ્દો, અને તેની નીચે આ જે એસડીએમની સહી સિક્કા કરવાના હતા તે મિત્રો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે ડીએમ, જે કલેક્ટર આપણે જિલ્લા કલેક્ટર કહેવી, નહીં તો એસડીએમ જો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જે દરેક તાલુકામાં એક એસડીએમ જેને ડેપ્યુટી કલેક્ટર કહેવાય છે મિત્રો, અથવા તો જિલ્લા કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર એનાથી ઉપરનો કોઈ પણ અધિકારી ચાલે, તેની મિત્રો સાઇન અને સિક્કો લેવાનો હોય. આ મિત્રો જેવી રીતે ઇંગ્લિશમાં લખેલું છે તેવી જ રીતે આ હિન્દીમાં પણ લખેલું છે મિત્રો. હવે મિત્રો ઘણા વ્યક્તિના ક્વેશ્ચન હતા, ક્વેરી હતી કે કેરેક્ટર સર્ટિફિકેટ પોલીસ સ્ટેશને કેવી રીતે કઢાવવું. તો મિત્રો કંઈ નહીં, આ જે ફોર્મ આપેલું છે જોઈનિંગ લેટરની સાથે, તેમાં જ તે મિત્રો નામ, પપ્પાનું નામ, તમારે તમે ક્યાંના રહેવાસી છો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ વગેરે ભરી અને ત્યાંના એસએચઓ હોય, મતલબ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હોય, તમારું નજીકનું જે પણ પોલીસ સ્ટેશન તમારે લાગુ પડતું હોય ને તેના ઇન્ચાર્જ હોય, તેના સહી સિક્કા કરાવવાના રહેશે. અને મિત્રો તે ડેટ લખવાની. મિત્રો આ સહી સિક્કા કરાવવા માટે તમારે જોઈનિંગ લેટરની પ્રિન્ટ અને આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈ જવું જરૂરી છે મિત્રો. એક એપ્લિકેશન પર અરજી પણ એક લખવી પડે છે વ્હાઇટ પેપરમાં. જરૂર પડે તો તે પણ લખી દેવું, એટલે મિત્રો તમને સહી સિક્કા કરી આપશે. બાકી મિત્રો ફોર્મ, એક્સટેન્શન ફોર્મ તો હવે મિત્રો જોઈ લઈએ આપણે જોઈનિંગ લેટર. તો મિત્રો આ છે આપણો જોઈનિંગ લેટર. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ મિત્રો, સીઆઈએસએફને પે મેટ્રિક્સ લેવલ 3 21,700 થી 69,100. મિત્રો ક્યાં રિપોર્ટિંગ કરવાનું? આરટીસી ભિલાઈ, સીઆઈએસએફ આરટીસી ભિલાઈ, પોસ્ટ ઉતાઈ, દુર્ગ, છત્તીસગઢ. મિત્રો કોઈ પણ જોઈનિંગ લેટર હોય તેમાં તમારે જે પણ જગ્યાએ રિપોર્ટિંગ કરવાનું કીધું હોય તેનું નજીકનું એરપોર્ટ લખેલું હોય છે મિત્રો. આમાં છે નિયરેસ્ટ એરપોર્ટ રાયપુર, નિયરેસ્ટ રેલવે સ્ટેશન પણ લખેલું હોય, બસ સ્ટેશન પણ લખેલું હોય. જેમ કે આમાં લખેલું છે રેલવે સ્ટેશન દુર્ગ, બસ સ્ટેશન ઉતાઈ. એવી રીતે મિત્રો જોઈ શકો છો આ તમારો જોઈનિંગ લેટર છે. મિત્રો ઘણા વ્યક્તિઓને ક્વેરી હતી કે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જાઓ, તમને પરફેક્ટ ક્યાંથી ખબર હોય? તો તમારો મિત્રો જોઈનિંગ લેટર આવે તેમાં તમારું પરફેક્ટ લખેલું હોય કે આ ડોક્યુમેન્ટ તમારા સાથે લઈ જવાના. મિત્રો આ જોઈનિંગ લેટરમાં પણ લખેલું છે, તમને બતાવું.
જેમ કે જો અહીંયા લખેલું છે, ઇટ ઇઝ ઇન્ફોર્મ્ડ ધેટ યુ આર રિક્વાયર્ડ ફોર કેરી ફોલોઈંગ ડોક્યુમેન્ટ એન્ડ ઓરિજિનલ. તો મિત્રો 2 કોપી એક્સટેન્શન ફોર્મની જે ઉપર તમને પહેલાં ફોર્મ બતાવ્યું એને 2 કોપી લઈ જવાની, અને તો ડેલી ફિલ્ડ ઇન કમ્પ્લીટલી, મતલબ કમ્પ્લીટલી ફિલ કરીને જવાનું રહેશે. બાકી મિત્રો સર્ટિફિકેટ ઓફ કેરેક્ટર, જે તમારું 2 ગેજેટેડ ઓફિસરનું કેરેક્ટર સર્ટિફિકેટ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનું જે સાઇન સિક્કો તે પણ લઈ જવાનું જરૂરી છે મિત્રો. એના વગર નહીં ચાલે, નહીં તો તમારે પાછું આવવું પડશે સહી સિક્કો કરાવવા માટે. અને તમારી ટ્રેનિંગ એટલી મોડી શરૂ થશે તો એમાં તમારે મિત્રો ખોટ છે મિત્રો. એવું ક્યારેય ન કરશો. તમારે SHO સહી સિક્કાવાળું ફોર્મ જે આગળ ફોર્મમાં આપેલું. બાકી ઓલ ઓરિજિનલ સર્ટિફિકેટ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, ડેટ ઓફ બર્થ બાકી SC ST OBC EWS નું કાસ્ટ સર્ટિફિકેટ મિત્રો, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ માટેનું જે નીકળે તે. બાકી સ્પોર્ટ NCC કે અધર એક્ટિવિટીમાં જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કર્યો તે પણ લઈ જવા જરૂર છે મિત્રો. 2 કોપી ઓફ યોર રિસેન્ટલી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ. મિત્રો 2 કોપી જે 5x7 સેન્ટીમીટર વાળી જે મોટી કોપી હતી તેની 2 કોપી. બાકી પાસપોર્ટ સાઇઝના જે નોર્મલ ફોટા હોય તો 15 થી 20 ફોટા સાથે રાખવા મિત્રો જરૂર પડશે. બાકી મિત્રો તો શું વસ્તુ જે લઈ જવાની તમને આગળ એક વિડીયોમાં તમને જણાવી દીધી છે. બાકી જો અહીંયા એક જણાવ્યું કે યુ મસ્ટ ઓપન સિમ્પલ સેવિંગ એકાઉન્ટ ઇન SBI. મિત્રો SBIનું એક સેવિંગ એકાઉન્ટ લઈ જવું જરૂરી છે મિત્રો. પાસબુક, ચેકબુક, ATM કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, આ બધું મિત્રો શેના માટે જરૂર પડે કે ક્વિક ઓપનિંગ યોર અકાઉન્ટ ઇન ન્યૂ પેન્શન સ્કીમ. મિત્રો NPS જે અકાઉન્ટ PRAN જે બોલે પ્રાણ કાર્ડ તમારું એક અલગથી નીકળશે NPS માટેનું. તેના માટે મિત્રો આ પાન કાર્ડ, આધાર કાર્ડ પ્રૂફ, આઈડેન્ટિટી પ્રૂફ કે લીએ જરૂરી છે મિત્રો. બાકી તમારું પાસબુક, ચેકબુક અને ATM એ પણ જરૂરી છે મિત્રો. મેં ઘણા વ્યક્તિને એવું કીધું હતું કે તમારે 15 થી 20 હજાર રૂપિયા, તો ઘણા વ્યક્તિઓના ફોન આવ્યા, કમેન્ટ આવી કે એટલા બધા પૈસાની શું જરૂર પડે. મિત્રો જો જોઈનિંગ લેટરમાં તમારું સાફ લખેલું છે કે 8,000 રૂપિયા મેસ ડિપોઝિટ તરીકે જમા કરવાના રહેશે. અને મિત્રો એક 4,000 રૂપિયા તમારે જે ટ્રેનિંગ રિલેટેડ જે પણ કંઈ વસ્તુની જરૂર પડે તે મિત્રો 4,000 થી 5,000 રૂપિયાની તમને વસ્તુ આપશે મિત્રો. 4-5 હજાર રૂપિયા લેશે અને પૂરા સાલ દરમિયાન તમારા ટ્રેનિંગમાં શું જે ટ્રેનિંગ દરમિયાન જે પણ કંઈ વસ્તુ છે એ વસ્તુ મિત્રો એ 4,000 રૂપિયા 4-5 હજાર રૂપિયા લાગશે. બાકી તમારે તો 2-4-5 હજાર રૂપિયા તો કઈ વસ્તુ ખાવા પીવા વાપરવા માટે જોઈએ તો મિત્રો 15,000થી વધારે મિત્રો પાકું સાથે લઈ જવા તમને જરૂર પડશે. નહીં તો તમારે ઘરેથી બેંક ખાતામાં નખાવવા પડશે મિત્રો. હું સાથે લઈ જાઉં મતલબ તમારે પોકેટમાં રાખવાની વાત નથી કરતો. બેંક એકાઉન્ટમાં 15-20 હજાર રૂપિયા રાખો. બાકી મિત્રો જ્વેલરી નોટ અલાઉડ નથી મિત્રો. આપ કેરી મોબાઈલ વગેરે એક્ટિવિટી, જો ટ્રેનિંગની એક્ટિવિટી મોબાઈલમાં તમે શો ન કરી શકો ટ્રેનિંગ દરમિયાન મિત્રો. બાકી તો મિત્રો તમારો જોઈનિંગ લેટર આવેલા તેમાં તમે જોઈ જ શકો છો. આ પણ એક જોઈનિંગ લેટર, તમારું પોતાનું જોઈનિંગ લેટરમાં પણ તમે જોઈ લો શું વસ્તુ છે શું નથી. ઠીક મિત્રો, મોબાઈલ સ્ક્રીનમાં અટેસ્ટન્ટ ફોર્મ, જોઈનિંગ લેટર, તેમાં સાથે શું ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના તે પણ જોયા મિત્રો. કેરેક્ટર સર્ટિફિકેટનો નમૂનો જોયો મિત્રો. પોલીસ સ્ટેશને જે સર્ટિફિકેટ કઢાવવાનો તેનો નમૂનો પણ આપેલો છે મિત્રો. તો બાકી કોઈ પણ ક્વેરી હોય તો મારો Instagram ID છે ફોજી ભાઈ, તેમાં મેસેજ કરો, તેમાં જરૂરથી જવાબ આપીશ. નહીં તો મિત્રો આ વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. અને મિત્રો તમને 2 થી 3 મહિના સુધી તમને મિત્રો પગાર નહીં મળે, કારણ કે બધા ડોક્યુમેન્ટ વગેરેનું તમારું કામ થતું હોય એટલે 2-3 મહિના પગાર નહીં મળે. તો તમારી રીતે 15-20 હજારની સગવડમાં જ જો મિત્રો જરૂર કામ આવશે. 8,000 તો મેસ ડિપોઝિટ ભરવાની થશે અને 4,000ની અન્ય એસેસરી વસ્તુ લેવડાવશે. બાકી મિત્રો અન્ય તમારે જીવન જરૂરી ખર્ચા વગેરે જરૂરત પડતી હોય છે તો મિત્રો 15 થી 20 હજાર રૂપિયા જરૂરથી સાથે લઈ જાઓ. બેંક એકાઉન્ટમાં રાખો. ATM ચેકબુક વગેરે જરૂર લઈ જાઓ. ATMની તો ખાસ જરૂર પડશે. બાકી મિત્રો થેન્ક યુ, ધન્યવાદ. હવે હું રજા લઉં. જય હિન્દ, જય ભારત.